હું તમને બધાને એક સમાચાર બતાવવા માંગુ છું કે આ હર્ષ સંઘવી છે એ બહુ વધારે પડતું બોલ બચ્ચન કરે છે. ઠીક છે, અત્યારે સત્તામાં છે એટલે બહુ વધારે પડતું બોલ બચ્ચન કરવા માટે થઈને એને કોઈ રોકટોક હશે નહીં. પણ મારા હાથમાં કેટલાક છાપાના ટુકડાઓ છે અને હું જનતાને જણાવવા માંગુ છું કે સંસ્કારની વાતો કરનારા, લોકોને સંસ્કારના ઉપદેશ આપનારા, પટ્ટાના નામે રાજકારણ કરી અને સામાન્ય પોલીસવાળા જે છે, કોન્સ્ટેબલ, લોકરક્ષકો, એના પરિવારને હાથો બનાવનારા હર્ષ સંઘવીની અસલિયત શું છે એ વાંચીએ આપણે. મારા હાથમાં આ બિઝનેસ સ્ટાન્ડર્ડ નામનું એક છાપું છે. 14મી સપ્ટેમ્બર 2013નું છાપું છે. એની હેડલાઇન વાંચો. એની હેડલાઇન એવું છે કે બીજેપી એમએલએ બુક્ડ ફોર અબ્યુઝિંગ કોપ રેઇનિંગ ઇન મોદી જ્યુબિલેશન. હમણાં હું તમને આનો ગુજરાતી અર્થ સમજાવું. આ બીજું છાપું છે ઇકોનોમિક ટાઈમ્સ. બીજેપી એમએલએ બુક્ડ, બરાબર, અને એમાં તારીખ છે 14મી સપ્ટેમ્બર 2013. ત્યાર પછી આ ત્રીજું છાપું છે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એવું લખ્યું છે કે બીજેપીના ધારાસભ્યને પોલીસે એફઆઈઆર કરી. આ ઇન્ડિયન એક્સપ્રેસ છાપું છે. ઇન્ડિયન એક્સપ્રેસમાં લખ્યું બીજેપી એમએલએ ફોર્મર મેયર ગેટ નોટિસ ટુ અપિયર બિફોર પોલીસ. એવી કયા એમએલએ છે એ નામે વાંચી લો જરાક અહીંયા સ્ક્રીન ઉપર. પોલીસે કોને નોટિસ આપી છે જોઈ લો, અને શેની નોટિસ એ જોઈ લો. ઘટના એવી છે દોસ્તો કે જ્યારે 2014નું લોકસભાનું ઇલેક્શન ચાલતું હતું ત્યારે નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના ચહેરા તરીકે ભાજપ દ્વારા જાહેર કરવામાં આવ્યા. સપ્ટેમ્બર 2013ની વાત છે આ. એ સમયે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી, ભાજપના માજી મેયર, એનું કંઈક નામ લખ્યું છે, અને બે ચાર બીજા લોકો, આટલા લોકોએ ટોળું કરી અને જાહેર 4 રસ્તા ઉપર કોઈ પણ મંજૂરી વગર, કોઈ પણ આયોજન વગર ફટાકડા ફોડવાનું ચાલુ કર્યું. અને આખા વિસ્તારમાં ટ્રાફિક જામ થઈ ગયો ફટાકડા ફોડવાના કારણે. બેફામ નાચવા ગાવાનું, બેફામ ગમે ત્યાં હાઈવે પર, રોડ રસ્તા પર ફટાકડા ફોડવાના. અને એના કારણે જનતામાં અગવડતા થઈ તો કોઈએ 100 નંબરમાં ફોન કર્યો કે ભાઈ અહીંયા કેટલાક માણસો રોડ ઉપર ફટાકડા ફોડી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક જામ થયો છે. ઘટના હતી કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકેનો ચહેરો જાહેર કર્યો એની ખુશીમાં આ ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવી અને એની ટોળકી છે એ ફટાકડા ફોડતી હતી. એ વખતે ત્યાંના સ્થાનિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર હતા. એને 100 નંબર પર ફોન જવાના કારણે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઘટના સ્થળે ગયા અને ઘટના સ્થળે જઈ અને એણે ફટાકડા ફોડતા હતા એને રોકવાની અને સમજાવવાની કોશિશ કરી કે ભાઈ તમે આ રોડ ઉપર ફટાકડા ફોડો છો, તમારે ના ફોડાય, ટ્રાફિક જામ થઈ ગયું છે, વગેરે વગેરે વગેરે. તો ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ પોલીસ સબ ઇન્સ્પેક્ટરને 4-5 લાફા મારી લીધા, ગાળો દીધી, ધક્કા મુક્કી કરી, અને એની સાથે જે કાંઈ ટોળકીમાં લફંગાઓ હતા એ લફંગાઓએ પણ મારામારી કરી લીધી પીએસઆઈ સાથે અને પોલીસ સ્ટાફ સાથે. એવી એફઆઈઆર નોંધાઈ. હવે એ એફઆઈઆર જે છે એની હું તમને વિગત કરું કે 2013માં હર્ષ સંઘવીની સામે એફઆઈઆર નોંધાઈ અને એફઆઈઆર ની અંદર પીઆઈ એવું લખ્યું કે જ્યારે પીઆઈ ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે આમાં લખ્યું છે ધ એલેજેડ ઇન્સિડન્ટ ટુક પ્લેસ લાસ્ટ ઇવનિંગ વેન પાર્ટી સપોર્ટર્સ વેર સેલિબ્રેટિંગ ધ ગુજરાત ચીફ મિનિસ્ટર્સ ફોર્મલ નોમિનેશન બાય બીજેપી ફોર ધ ટોપ પોસ્ટ by bursting crackers, which resulted in a huge traffic snarls in many busy junctions of the city. Sources said that Umrah Police Sub-Inspector Zedai Sheikh, who was on a bandobast duty near Parle Point here, asked BJP worker and supporter, including MLA and ex-mayor Rajendra Desai, to restrain celebrations, following which an argument ensued between cop and party worker. અને ત્યાર પછી એટલે કે ભાજપના ધારાસભ્ય હર્ષ સંઘવીએ બંદોબસ્તની ફરજ નિભાવી રહેલા પોલીસ સબ ઇન્સ્પેક્ટરને ફડાકાવાળી કરી લીધી, લાફા મારી લીધા, અને સાથે કોન્સ્ટેબલો સાથે પણ મારામારી બોલાબોલી થઈ ગઈ. ત્યાર પછી પીએસઆઈએ એક એફઆઈઆર દાખલ કરી ઉમરા પોલીસ સ્ટેશનની અંદર કે હર્ષ સંઘવી એની સાથેની ટોળકીએ પોલીસ કર્મચારી પર મારામારી કરી છે, હુમલો કરી છે, ફરજમાં રૂકાવટ કરી છે, અને કુલ કલમ લગાવવામાં આવી 143, 147, 186, 188, 192, 201, 203, 294, 342, 353, 504 અને 506(2).
આ પ્રકારેનો ગુનો હર્ષ સંઘવીની સામે નોંધવામાં આવ્યો. આ આરોપીના નામ લખેલા છે. હવે થયું એવું કે એ વખતે જે પીએસઆઈ ને લાફો માર્યો એ પીએસઆઈ નું નામ હતું ZI શેખ. પીઆઈ હતા ઉમરા પોલીસ સ્ટેશનના વાટલિયા, KB વાટલિયા. જેવો હર્ષ સંઘવી ઉપર ગુનો નોંધાયો તરત જ તે આ KB વાટલિયાની બદલી થઈ ગઈ પીઆઈ તરીકેથી. ZI શેખના પટ્ટા ઉતરી ગયા. આ હર્ષ સંઘવી જે બહુ બોલ બચ્ચન કરે છે ને પટ્ટા બાબતે, એ જ હર્ષ સંઘવીએ આ ZI શેખના પટ્ટા ઉતારી લીધા અને KB વાટલિયાની બદલી કરાવી નાખીને પાછળથી એનું કંઈક એવું થયું એવું જાણવા મળ્યું છે. પીઆઈ અને પીએસઆઈ ની તાત્કાલિક બદલી ઉમરા પોલીસ સ્ટેશનથી થઈ ગઈ અને એની જગ્યાએ નવા પીઆઈ આવ્યા CK પટેલ. હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી, દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ 143, 47, 86, 88, 201, 203, 294, 342, 353, 504 ની જે એફઆઈઆર નોંધાઈ હતી એ એફઆઈઆર માં નવા પીઆઈ CK પટેલ પાસેથી જે કાંઈ એને કરાવડાવ્યું હોય CK પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે, આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર 188 અને 143 એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી. તપાસ દરમિયાન CK પટેલે એવી તપાસ કરી કે હર્ષ સંઘવીએ પોલીસને માર માર્યો નથી, પોલીસના કામમાં રૂકાવટ કરી નથી, પોલીસને કંઈ કીધું નથી, કંઈ કર્યું નથી, બસ ખાલી જાહેરનામાનો ગુનો હતો, ફટાકડા ફોડ્યા એટલું ખાલી કલમ રાખી, બાકીની બધી કલમ CK પટેલે હટાવી દીધી. દોસ્તો, જ્યારે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર પોતે ફરિયાદી બને, સરકાર તરફે ફરિયાદ કરે, ઓન ડ્યુટી એફઆઈઆર હોય કે હું ઓન ડ્યુટી હતો અને મને માર માર્યો એવી એફઆઈઆર હતી, એ એફઆઈઆર ની તપાસ દરમિયાન પીઆઈ ની બદલી આ હર્ષ સંઘવીએ કરાવી અને તપાસમાં એવું ખોલાવડાવ્યું કે મારામારી નથી થઈ, ખાલી ફટાકડા ફોડ્યા છે. હવે આ હર્ષ સંઘવી પછી આપણને અત્યારે જેણે પોલીસને માર મારી લીધો છે, લાફા મારી લીધા છે, એ હવે અત્યારે સંસ્કાર શીખવાડવા નીકળ્યા છે અને પોલીસના પટ્ટાનું જ્ઞાન તમે દેવા નીકળ્યા છો, જેણે પોલીસના ZI શેખના અને આ બધા વાટલિયા પીઆઈ ને બધાના પટ્ટા ઉતારી લીધા. આજની તારીખમાં પણ સરકારની વેબસાઇટ ઉપર કેસ નંબર 133/2014 છે, આજની તારીખમાં છે અને એની અંદર આજની તારીખમાં તે આ ભાઈનું નામ બતાવે છે આરોપી તરીકે કે જે કઈ પ્રોસેસ હોય આજની તારીખમાં. એટલે હવે પોલીસના પટ્ટા બાબતે હર્ષ સંઘવીએ કંઈ બોલવાનું રહેતું નથી કે તમે કેટલા શાણા અને શાહુકાર માણસ છો. બીજી વાત,